મળી રહ્યા છે। જેએલએસ કોલેજ બહાર આતંક મચાવનારની ધરપકડ। કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્ય રાઠોડની ધરપકડ। છેલ્લા 2 મહિનાથી ફરાર આરોપીની ગાંધીનગરથી ધરપકડ કરવામાં આવી। પોલીસે આરોપીને સાથે રાખી ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું। સામાન્ય બોલાચાલીમાં કારમાં બેઠેલા ફરિયાદ કર્યો હતો હુમલો। ફરિયાદી પર હુમલો કરનાર કાચ તોડી આરોપી થયા હતા ફરાર। 9 માર્ચ 2026ના રોજ જેએલએસ કોલેજની બહાર આ બનાવ બન્યો હતો। હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો। આદિત્ય સગીર હતો ત્યારે પણ નોંધાયો હતો હિટ એન્ડ રનનો ગુનો। પોલીસે આરોપી આદિત્યના અન્ય સાગરીતોની હાથ ધરી છે શોધખોળ। જેએલએસ કોલેજ બહાર આતંક મચાવનાર આરોપી છે તેની પોલીસે ધરપકડ કરી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે આરોપી છે તેને અત્યારે સાથે રાખી અને સમગ્ર ઘટના છે તેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવી રહ્યું છે અને અહીં જે છે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને ચુસ્ત પોલીસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। મેડમ, શું હતો આખો બનાવ અને અત્યારે શું કાર્યવાહી? ઓકે, આપણે આરોપી છે જેમનું નામ છે આદિત્યભાઈ રાઠોડ। એમના પિતાનું નામ છે દિલીપભાઈ। બનાવ એવો હતો કે 9/3/2026ના રોજ જેએલએસ ગેટ નંબર 8 આગળ એક જે વિદ્યાર્થી છે એમની સાથે એમને થોડી શરૂઆતમાં બોલાચાલી થયેલી। જે બાદ એ વિદ્યાર્થી ગાડીમાં જ્યારે બેઠેલા હતા ત્યારે મરણ જઈ શકે ત્યાં હદ સુધી એમના મારવાના પ્રયત્ન કરેલા, જેમાં ગાડીના કાચ પણ તોડી દીધા હતા અને એમણે હથિયાર વડે એવી રીતે ઘા કર્યો હતો કે એ જો વિદ્યાર્થી હટત નહીં તો એમનું ગળું કપાઈ શકવાની શક્યતા હતી। જેમાં એમનો બચાવ થયો પણ ઈજાઓ ઘણી થયેલી હતી, તો લાકડીથી મારવામાં આવેલા હતા। જે બાદ હવે આરોપી કાલે અહીંયા એલસીબી ટીમને બાતમી મળેલી કે આરોપી આપણે જે પીડીપીયુ કેમ્પસ છે ગાંધીનગર ખાતે એની બહાર એમને દેખાઈ આવ્યા છે। તો એ બાતમીના આધારે એલસીબી ટીમ ઝોન 1 દ્વારા અટક કરીને કાલે સાંજે અમને નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે નાસ્તા ફરતા હોવાથી સોંપેલ છે। આરોપી કોણ છે, એનું નામ શું છે, એનો ગુનાહિત ઇતિહાસ કે બેકગ્રાઉન્ડ શું છે? એમનું પૂરું નામ છે આદિત્ય દિલીપસિંહ રાઠોડ। ઉંમર હશે 19 વર્ષ અંદાજિત છે। જેમનું ગુનાહિત ઇતિહાસ એવો છે કે એમણે મારવા માટેનો પ્રયાસ કરેલો છે, જેમાં મરણ નથી જતો પણ પૂરેપૂરી શક્યતા રહેલી હતી કે મારી શકતા હતા। બિલકુલ, હું દ્રશ્યોમાં બતાવીશ કે જે રીતે તેમનું આરોપીને સાથે રાખીને પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। જેએલએસ કોલેજની બહાર છે તેમને લાવવામાં આવ્યો છે અને તેમની જે સમગ્ર ઘટના કઈ રીતની હતી તેની પૂછપરછ કરવામાં આવી છે। આદિત્ય છે તેના વિરુદ્ધ જે છે ગંભીર કલમો હેઠળ છે ફરિયાદો નોંધાઈ છે અને ગઈકાલે તેની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ આજે આ વિસ્તારમાં તેમને લઈ આવી જેએલએસ કોલેજની બહાર તેમને લઈ આવી તેમનું પંચનામું છે, રિકન્સ્ટ્રક્શન છે તે પોલીસ દ્વારા છે કરવામાં આવી રહ્યું છે। અને મહત્વનું છે કે જે કિશોર લંગડો જે કુખ્યાત બુટલેગર છે તેનો પૌત્ર છે અને તેના દ્વારા આ વિસ્તારમાં લુખ્ખાગીરી અને દાદાગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા છે તેને આ પ્રમાણે અહીં લઈ આવી અને તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। કેમેરા પર્સન ઇમરાન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।